હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ આપ સૌ મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, કાયદાને ગુજરાતીમાં સરળ રીતે સમજાવતી ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ પર હું ફરીવાર આપ સૌનું સ્વાગત કરું છું. યુ ઓલ આર મોસ્ટ વેલકમ ટુ ધીસ ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે એક આવનારી કાયદા ક્ષેત્રની પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ અને તે છે ભારતનું બંધારણ, કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. આ ભારતના બંધારણમાં મૂળભૂત જે અધિકારો છે તે વિશે આજે આપણે વાત કરવાના છીએ અને તેમાં પણ સમાનતાનો અધિકાર આપણે તે વિશે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, જે લોકો આજે અમારી ચેનલ પર નવા છે તે લોકો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. ફ્રેન્ડ્સ, વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આ કાયદામાંથી, આ જે બંધારણમાંથી, જે ભાગમાંથી જે પ્રશ્નો પૂછાય છે તે પ્રશ્નોના આપ ઇઝીલી કઈ રીતે આન્સર આપી શકો તેની ટ્રીક પણ હું સમજાવવા જઉં છું. બસ ફર્ક એટલો છે, શરત એટલી છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો. તો વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આ વિડીયો. તો ફ્રેન્ડ્સ, મેં વાત કરી તેમ આવનારી કાયદા ક્ષેત્રની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી એવું આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, ભારતનું બંધારણ, તેના ભાગ 3 મૂળભૂત હકો, એ પણ ગુજરાતી ભાષામાં હું સમજાવવા જઈ રહ્યો છું. ફ્રેન્ડ્સ, આજનો આપણો જે વિષય છે તે મૂળભૂત હકો પર છે. તો ફ્રેન્ડ્સ, આવનારી સિવિલ જજની એક્ઝામ હોય કે પછી કોઈ પણ કાયદા ક્ષેત્રની પરીક્ષા હોય અને જનરલ પરીક્ષામાં પણ, જનરલ નોલેજમાં પણ કોન્સ્ટિટ્યુશનના પ્રશ્નો પૂછાતા હોય છે. તો ભાગ 3 ને આપણે કઈ રીતે યાદ રાખી શકીએ તે વિશે એક સિમ્પલ મેથડથી મેં આ વિડીયો બનાવ્યો છે અને ગુજરાતી ભાષામાં કઈ રીતે આપણે એના આન્સર આપી શકીએ ઝડપથી, એ માટેની મેં ટ્રીકો સમજાવવા અહીંયા પ્રયત્ન કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને એન્ડ સુધી જોજો જેથી આપ પણ આ ભાગમાંથી કોઈ પણ પ્રશ્ન MCQ હોય, લોંગ ક્વેશ્ચન હોય પૂછાય તો ઝડપથી તેનો આન્સર, સાચો આન્સર આપી શકો. ફ્રેન્ડ્સ, તો વધુ સમય ન બગાડતા શરૂ કરીશું આજનો આપણો વિષય ભારતનું બંધારણ, ભાગ 3 મૂળભૂત હકો. તો ફ્રેન્ડ્સ, મૂળભૂત હકો યાદ રાખવાની સરળ ટ્રીક અથવા રીત કઈ? તો અહીંયા આર્ટિકલ નંબર 12 થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આર્ટિકલ નંબર 12 શું કહે છે કે ઇન ધીસ પાર્ટ unless the context otherwise requires, the state includes the government and parliament of India. રાજ્યમાં શાનો સમાવેશ થશે? તો સરકારનો અને પાર્લામેન્ટનો, ભારત સરકારનો અને પાર્લામેન્ટનો સમાવેશ થશે. એન્ડ the government and the legislature of each of the state, સરકાર અને જે રાજ્યની સરકાર અને લેજિસ્લેચરનો સમાવેશ થશે. એન્ડ all local or other authorities within the territory of India, local authorities જે ભારતમાં આવેલી છે, ભારતના ટેરિટરીમાં, તેનો સમાવેશ થશે. અથવા અંડર ધ કંટ્રોલ ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કંટ્રોલ હેઠળ અથવા ભારતની ટેરિટરીમાં આવેલી લોકલ અથવા કોઈ પણ અધર ઓથોરિટીઝનો સમાવેશ સ્ટેટમાં થશે. આર્ટિકલ નંબર 12 શું આપે છે? સ્ટેટની વ્યાખ્યા આપે છે. સ્ટેટમાં શાનો સમાવેશ થશે, રાજ્યમાં કોણે કહેવાશે તે વિશેની વાત છે. કોઈ પણ MCQ પૂછાય, આવડી જાય. આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ, હવે છે આર્ટિકલ નંબર 13. આર્ટિકલ નંબર 13 સબ આર્ટિકલ 1 જણાવે છે all laws in force in the territory of India immediately before the commencement of this constitution. આ બંધારણને અમલમાં આવ્યા તે પહેલા જે પણ ભારતમાં કાયદાઓ ફોર્સમાં હતા, એન્ફોર્સમાં હતા, in so far as they are inconsistent with the provisions of this part, આ ભાગથી વિરુદ્ધની જો જોગવાઈ કરતા હોય, shall to the extent of such inconsistency, આવા વિરોધાભાસી ભાગ પૂરતા આવા કાયદા shall be void. કેવા ગણાશે? void ગણાશે, રદ ગણાશે. ક્લિયર? 13(1) એકદમ ક્લિયર છે, કંઈ હાર્ડ નથી, યાદ રહી જાય તેવું છે.
હવે છે 13(2). 13 આર્ટિકલ 2 સબ આર્ટિકલ જણાવે છે the state shall not make any law, રાજ્ય એવો કોઈ કાયદો બનાવી શકશે નહીં which takes away or abuses the rights conferred by this part, કે જેનાથી આ ભાગમાં જે પણ કંઈ હકો જણાવેલા છે તે હકો છીનવી લેવાય અથવા તો તે હક કોઈ વ્યક્તિ છીનવી લે તેવા કાયદા રાજ્ય બનાવી શકશે નહીં. And any law made in contravention of this clause shall to the extent of the contravention be void, અથવા તો કોઈ પણ કાયદો કે જે આ પાર્ટ વિરુદ્ધ હોય, કન્ટ્રાવેન્શન હોય, તો તે એક્સટેન્ટ ઓફ ધી કન્ટ્રાવેન્શન એ ભાગ રદ ગણાશે. બિલકુલ સિમ્પલ છે. 13 માં શું શીખ્યા આપણે? 13 માં આપણે જોયું, આર્ટિકલ 13 માં શું જોયું કે આ કાયદો, આ ભાગ અમલમાં, આ બંધારણ અમલમાં આવતા પહેલા જે પણ કંઈ વિરોધાભાસી હશે તે બધું રદ ગણાશે. સાથે સાથે રાજ્ય સરકાર એવો કોઈ કાયદો નહીં બનાવી શકે કે જે આ ભાગથી વિરોધાર્થી હોય, કંઈક વિરુદ્ધનું બતાવતી હોય, રાઇટ્સ છીનવી લેતી હોય, તેવો કોઈ કાયદો રાજ્ય બનાવી શકશે નહીં. શેલ નોટ મેક. ક્લિયર? ઓકે, આગળ વધીશું. કોઈ પણ એમસીક્યુ પૂછાય આપણને આવી જાય. હવે આર્ટિકલ 13 સબ આર્ટિકલ 3 છે. ઇન ધીસ આર્ટિકલ unless the context otherwise requires, આ આર્ટિકલમાં, આ અનુચ્છેદમાં વિરોધાભાસી ન હોય ત્યાં સુધી law includes any ordinance, order by law, rule, regulation, notification, custom or usage having in the territory of India the force of law. શું કહે છે કે લો માં શાનો સમાવેશ થશે? અહીંયાથી એમસીક્યુ બને છે, ધ્યાન આપજો ખાસ. તો લો ઇન્ક્લુડ્સ એની ઓર્ડિનન્સ, ઓર્ડિનન્સ આવશે, તેમાં ઓર્ડર આવશે, બાય લો, રૂલ, રેગ્યુલેશન, નોટિફિકેશન, રૂઢિ, યુસેજ having the territory of India the force of law. લો માં આટલી વસ્તુઓ ઇન્ક્લુડ છે એમ કહેવા માંગે છે. બી શું છે? લોઝ ઇન ફોર્સ, કાયદા જે ફોર્સમાં હોય, પ્રવર્તમાન કાયદાઓ જેને કહીએ આપણે, includes laws passed or made by a legislature or other competent authority in the territory of India before the commencement of this constitution and not previously repealed, notwithstanding that any such law or any part thereof may not be then in operation either at all or in particular cases. Areas લો ઇન ફોર્સની વાત કરવામાં આવી છે કે લેજિસ્લેચર દ્વારા જે કોમ્પિટન્ટ ઓથોરિટી હોય ભારત સરકારની, તો આ ભાગ અમલમાં આવતા પહેલા પ્રીવિયસલી રિપીલ છે એ વિશેની વાત છે. નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ એપ્લાય ટુ એની અમેન્ડમેન્ટ ઓફ ધીસ કોન્સ્ટિટ્યુશન મેડ અંડર આર્ટિકલ 368. 4 નંબર સબ ક્લોઝ સબ આર્ટિકલ 4 વિશે આ જોગવાઈ છે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ હવે સ્ટાર્ટ થાય છે રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર, આર્ટિકલ નંબર 14. આર્ટિકલ નંબર 14 થી આર્ટિકલ નંબર 18 સુધી સમાનતાના અધિકારોની વાત કરવામાં આવી છે. તો 14 શું જણાવે છે? તો 14 જણાવે છે કે the state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. તો રાજ્ય સરકાર કોઈ પણ વ્યક્તિને ઇક્વાલિટી બિફોર ધ લો, કાયદા સમક્ષ સમાનતા, ઓર ધ ઇક્વલ પ્રોટેક્શન ઓફ, કાયદાનું સમાન રક્ષણ ભારતની ટેરિટરી અંદર ડિનાય કરી શકશે નહીં, નકારી શકશે નહીં. બધાને કાયદાની સમાનતા અને કાયદાથી સમાન રક્ષણ આપવાનું રહેશે. એ વાત કરે છે આર્ટિકલ નંબર 14. બિલકુલ સિમ્પલ, યાદ રહી જાય તેવું જ છે. આગળ વધીશું ફ્રેન્ડ્સ. સમાનતાના અધિકારમાં આર્ટિકલ નંબર 15 વાત કરે છે The state shall not discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth or any of them. तो the state shall not discriminate, ડિસ્ક્રિમિનેટ નહીં કરે કોઈ પણ રાજ્ય સરકાર કોઈ પણ વ્યક્તિને સાના ગ્રાઉન્ડ પર, ધર્મ, જાતિ, જ્ઞાતિ, તો પ્લેસ ઓફ બર્થ, આ બધાના ગ્રાઉન્ડ્સ પર ડિસ્ક્રિમિનેટ કરશે નહીં, એની વાત કરવામાં આવી છે. સબ આર્ટિકલ 15 નું સબ આર્ટિકલ 2 જણાવે છે નો સિટીઝન શેલ ઓન ગ્રાઉન્ડ્સ ઓનલી ઓફ રિલિજન, રેસ, કાસ્ટ, સેક્સ, પ્લેસ ઓફ બર્થ ઓર એની ઓફ ધેમ બી સબ્જેક્ટ ટુ ડિસએબિલિટી, liability,
restriction or condition with regard to, તો શું કહે છે કે કોઈ પણ સિટીઝનને તેને ઉપર જણાવ્યા પ્રમાણે આપણે જે જોયું એ પ્રમાણે ડિસ્ક્રિમિનેટ કરતી હતી રાજ્ય સરકાર, એ કરી શકશે નહીં. સબ્જેક્ટ ટુ ડિસેબિલિટી, લાયબિલિટી, રિસ્ટ્રિક્શન ઓર કન્ડિશન વિથ રિગાર્ડ ટુ, આપણે આગળ જોઈએ. એક્સેસ ટુ shops, public restaurant, hotels and places of public entertainment, એની વાત કરવામાં આવી. બીમાં the use of wells, tanks, bathing ghats, roads and places of public resort maintained wholly or partly out of state funds of or dedicated to the use of general public. શું કહે છે? દુકાન માટે એનો કોઈનો હક હોય, પબ્લિક રેસ્ટોરન્ટ હોય, હોટેલ હોય, પ્લેસીસ હોય, પબ્લિક એન્ટરટેનમેન્ટ હોય, તો ત્યાં આપણે જોયું ને જે બર્થ ઓફ પ્લેસ છે, સેક્સ છે, જાતિ છે, જ્ઞાતિ છે, તેના આધાર પર ડિસ્ક્રિમિનેશન કરી શકશે નહીં રાજ્ય સરકાર. અથવા તો જે વેલનો, કૂવાનો ઉપયોગ છે, ટેન્કનો ઉપયોગ છે, બાથિંગ ઘાટ છે, રોડ છે, પ્લેસીસનો, આ બધાના ઉપયોગ કરતા પણ રોકી શકશે નહીં સર. ક્લિયર છે? તો આ વાત થઈ આર્ટિકલ નંબર 15 ની ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ આર્ટિકલ નંબર 15(3) માં નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ પ્રિવેન્ટ ધ સ્ટેટ ફ્રોમ મેકિંગ એની સ્પેશિયલ પ્રોવિઝન ફોર વુમન એન્ડ ચિલ્ડ્રન. સ્ત્રીઓ અને બાળકો માટે કોઈ સ્પેશિયલ પ્રોવિઝન કરતા અહીંયા રોકવામાં આવ્યું નથી તેવું કહેવામાં આવે છે. સરકાર બનાવી શકશે, પ્રિવેન્ટ કરવામાં આવ્યું નથી એવું કહે છે રાજ્ય સરકાર. રાજ્ય કરી શકશે એના માટે. Nothing in this article or in clause 2 of Article 29 shall prevent the state from making any special provision for the advancement of any social, educationally backward classes of citizens for the scheduled caste and the scheduled tribes. તો 29(2) સાથે સાથે એવી પણ જોગવાઈ છે અહીંયાથી પ્રિવેન્ટ કરવામાં નથી આવતું કે ભાઈ તમે જે વાત કરવામાં આવી છે સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ છે તેના અથવા તો એ સિટીઝન છે તો SC ST ના જે લોકો છે તેમના માટે સ્પેશિયલ પ્રોવિઝન નહીં કરી શકાય એ માટેની કોઈ જોગવાઈ નથી, એવું પ્રિવેન્ટ નથી કરતી. એટલા માટે રાજ્ય સરકારને એવી સત્તા છે કે તે બનાવી શકે છે આવા રૂલ્સ, તે વિશેની જોગવાઈ છે ફ્રેન્ડ્સ. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને ક્લિક કરો જેથી હું નવા વિડીયો લાવું તો આપ સુધી ઝડપથી પહોંચી શકું. આર્ટિકલ 15 સબ આર્ટિકલ 5 જણાવે છે નથિંગ ઇન ધીસ આર્ટિકલ ઇન સબ ક્લોઝ G or one of the article 19 shall prevent the state from making special provisions by law for the advancement of any socially educationally backward classes of citizens or for the SC or ST insofar as the special provisions relate to their admission to educational institutions including private educational institutions whether aided or unaided by the state other than the minority એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન રેફર્ડ ઇન ક્લોઝ 1 ઓફ આર્ટિકલ 30. અને અહીંયા અધર ધેન જે વાત કરવામાં આવી એ સિવાયની કે MCQ બનતા હોય છે ઘણીવાર કે જે સ્પેશિયલ પ્રોવિઝન કરતા રોકતું નથી, કે જ્યાં શું હોય જે ઇન્સ્ટિટ્યુશન છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એડેડ હોય રાજ્ય સરકાર દ્વારા અથવા અનએડેડ હોય તો તેમના પ્રિવેન્ટ કરતું નથી, તેના માટે સ્ટેટ રૂલ્સ બનાવી શકશે તે વિશેની જોગવાઈ છે. MCQ બને છે આર્ટિકલ નંબર રેફર ટુ ક્લોઝ 1 ઓફ આર્ટિકલ 13. ક્લિયર છે? આગળ વધીશું. તો ફ્રેન્ડ્સ હવે છે આર્ટિકલ 16 there shall be equality of opportunity for all citizens in matter relating to employment or appointment to any office under the state. રાજ્ય સરકાર હેઠળ કોઈ પણ જગ્યાએ એમ્પ્લોયમેન્ટ અથવા એપોઇન્ટમેન્ટ દરેક સિટીઝન માટે ઇક્વાલિટી ઓપોર્ચ્યુનિટી પ્રોવાઈડ કરશે. દરેક સિટીઝન માટે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી રહેશે, સમાનતાથી ઓપોર્ચ્યુનિટી આપવામાં આવે છે દરેક સિટીઝનને, એની વાત કરવામાં આવી છે. No citizen shall on the ground of religion, race, caste, sex, descent, place of birth, residence of any of them be ineligible for or discriminated against in respect of any employment or under office under the state. એટલે શું કહે છે? આ બધા ગ્રાઉન્ડ્સ ઉપર કોઈ પણ વ્યક્તિને નકારી શકાશે નહીં કે ભાઈ તું ઇનએલિજિબલ છે એ રીતે અથવા તો ડિસ્ક્રિમિનેટ કરવામાં આવશે નહીં. ફ્રેન્ડ ક્લિયર છે? તો 16(1) 16(2) આપણે જોઈ લીધું. ફ્રેન્ડ્સ હવે છે ફ્રેન્ડ્સ 3 Nothing in this article shall prevent Parliament from making any laws prescribed. પાર્લામેન્ટને રોકવામાં આવતું નથી એવું જણાવવામાં આવે છે in regard to class or classes of employment or appointment to an office for the local authority within a state or union territory, requirements to residents within that state or union territory prior to such employment or appointment. એટલે રાજ્ય સરકાર એવી રીતે રૂલ્સ બનાવી શકશે, લો બનાવી શકશે તે વિશેની જોગવાઈ કરવામાં આવી છે. બિલકુલ સિમ્પલ છે, આપણે ભણતા આવ્યા છીએ, માત્ર યાદ રાખી લેવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે, આગળ વધીશું.
તો 16.4 ફ્રેન્ડ્સ શું જણાવે છે કે નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ પ્રિવેન્ટ ધ સ્ટેટ ફ્રોમ મેકિંગ એની પ્રોવિઝન ફોર ધ રિઝર્વેશન ઓફ એપોઇન્ટમેન્ટ ઓફ પોસ્ટ ઇન ફેવર ઓફ એની બેકવર્ડ ક્લાસ ઓફ સિટીઝન. તો રિઝર્વેશન રાખી શકશે રાજ્ય સરકાર ઇન ધી ઓપિનિયન ઓફ ધી સ્ટેટ is not adequately represented in the service under the state. ઓકે, તો 4 નંબર પણ એ રીતે જણાવે છે કે પ્રોવિઝન કરતા અટકાવતી નથી રાજ્ય સરકાર. આર્ટિકલ પ્રોવિઝન કરતા અટકાવતી રાજ્ય સરકાર તે માટે પ્રોવિઝન્સ લાવી શકશે. શાના માટે? રિઝર્વેશન એપોઇન્ટમેન્ટમાં રિઝર્વેશન માટે અથવા તો ફેવરમાં પોસ્ટ આપવા માટે, પોસ્ટ ઇન ફેવર. ઓકે, તો આ વાત થઈ 16.4 ની ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ 4A માં પણ જોગવાઈ છે કે આર્ટિકલ શેલ નોટ પ્રિવેન્ટ the state from making any provision for reservation or to the promotion, consequential seniorities, classes of post service. આપણે જે જોયું એમાં પણ જોગવાઈ એટલી વધારાની કરવામાં આવી. જે એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ હતો તે સિવાય અહીંયા શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ્સ માટે પણ એવી જોગવાઈ કરવામાં આવી 4A થી. ફ્રેન્ડ ક્લિયર છે? ઓકે, બહુ સિમ્પલ છે, યાદ રાખવાનું આ જ રીતે છે. એ રીતે ફ્રેન્ડ્સ 4B પણ છે, જ્યાં સ્ટેટ કન્સિડર કરે છે કે વેકેન્સીઝ ઓફ અ યર વિચ આર રિઝર્વ ફોર બીંગ ફિલ્ડ અપ ઇન ધી યર ઇન એકોર્ડન્સ વિથ એની પ્રોવિઝન ઓફ રિઝર્વેશન. રાજ્ય સરકાર તે માટે બનાવી શકશે, તે માટે રિઝર્વ જગ્યાઓ રાખી શકશે અને વિચ દે આર બીંગ ફિલ્ડ અપ ફ્રોમ ડિટરમાઇનિંગ ધી સેલિંગ ઓફ 50% ને સેલિંગ થી એ જગ્યાઓ રિઝર્વેશન જે છે ઓન ટોટલ નંબર ઓફ વેકેન્સીઝ ઓફ ધેટ યર, એક વર્ષમાં એ રીતે એ ફુલ અપ કરી શકશે. તે માટે પ્રોવિઝન્સ રાજ્ય સરકાર કરી શકશે, સરકાર બનાવી શકશે, સ્ટેટ બનાવી શકશે. ક્લિયર છે? ઓકે, આગળ વધીશું ફ્રેન્ડ્સ. 5 નંબરમાં વાત છે નથિંગ ઇન ધીસ આર્ટિકલ શેલ અફેક્ટ ધી ઓપરેશન ઓફ એની લો વિચ પ્રોવાઇડ ધેટ ધ ઇન્ક્યુબમેન્ટ ઓફ એન ઓફેન્સ એન્ડ કનેક્શન વિથ ધ અફેર્સ ઓફ એની રિલિજિયસ ઓર ડિનોમિનેશન member of the government body, therefore shall be a person professing particular region or belonging. એટલે કે પાર્ટિક્યુલર ધર્મ અથવા બિલોંગિંગ જે ડિનોમિનેશન કરે છે તેનાથી એના વિરુદ્ધ શું કરવામાં આવશે નહીં, અલગથી ઇન્ક્યુબમેન્ટ કરવામાં આવશે નહીં. ફ્રેન્ડ તે વિશેની વાત છે. કનેક્શન વિથ ધી અફેર્સ ઓફ એની રિલિજિયસ મેટરથી એને સંકળાયેલું નથી અને આર્ટિકલ એમાં અફેક્ટ કરશે. ફ્રેન્ડ્સ તો આ વાત થઈ 16 ની. ફ્રેન્ડ્સ બહુ સિમ્પલ છે, યાદ રહી જાય તેવું જ છે. હવે છે ફ્રેન્ડ્સ આર્ટિકલ નંબર 17 અનટચેબિલિટી. અસ્પૃશ્યતા જેને કહીએ ઇઝ એબોલિશ્ડ એન્ડ ઇટ્સ પ્રેક્ટિસ ઇન એની ફોર્મ ઇઝ ફોરબિડન. એને એબોલિશ કરવામાં આવી છે અને તેની કોઈ પણ પ્રેક્ટિસને ફોરબિડન છે, પ્રતિબંધિત છે. ધ એન્ફોર્સમેન્ટ ઓફ એની ડિસેબિલિટી અરાઇઝિંગ આઉટ ઓફ ધી અનટચેબિલિટી શેલ બી એન ઓફેન્સ. અને જો આવું કંઈક કરશે તો તે ગુનો ગણાશે. પનિશેબલ ઇન એકોર્ડન્સ વિથ ધી લો, જે કાયદા હેઠળ ગુનાહિત કૃત્ય ગણાશે. 17 અનટચેબિલિટીની વાત કરે છે. ફ્રેન્ડ્સ હવે છે 18. નો ટાઇટલ નોટ બીંગ અ મિલિટરી ઓર એકેડેમિક ડિસ્ટિંક્શન શેલ બી કન્ફર્ડ બાય ધ સ્ટેટ. નો સિટીઝન ઓફ ઇન્ડિયા શેલ એક્સેપ્ટ એની ટાઇટલ ફ્રોમ એની ફોરિજન. જેને કહીએ આપણે ટાઇટલની નાબૂદીની વાત કરવામાં આવી છે. કોઈ ટાઇટલ નથી, એ ટાઇટલની નાબૂદી કરી છે ફ્રેન્ડ્સ. તો એ પણ આપણે યાદ રાખવાનું છે. આર્ટિકલ 18માં એની જોગવાઈ છે ને નો સિટીઝન ઓફ ઇન્ડિયા શેલ એક્સેપ્ટ એની ટાઇટલ ફ્રોમ ધી એની ફોરેન સ્ટેટથી ભારતીય સિટીઝન કોઈ પણ ટાઇટલ પ્રાપ્ત કરશે નહીં. ક્લિયર છે? આ 18માં વાત કરવામાં આવી ફ્રેન્ડ્સ. તો આઈ હોપ આજનો આ વિડીયો અમારો આપ સૌને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઇક બટન ક્લિક કરજો. અમારા ચેનલ પર આજે નવા હો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો. ફ્રેન્ડ્સ કાયદાના દરેક વિદ્યાર્થી સુધી અમારો પહોંચવાનો ધ્યેય છે. ફ્રેન્ડ્સ અમારા આ વિડીયોને બને તે રીતે ઝડપથી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા શેર કરશો. ફ્રેન્ડ્સ ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે ફરીથી જલ્દી મળીશું ફ્રેન્ડ્સ. આમાં ફ્રેન્ડ્સ નો પર્સન હુ ઇઝ નોટ અ સિટીઝન ઓફ ઇન્ડિયા શેલ વાઇલ હી હોલ્ડ્સ એની ઓફિસ ઓફ પ્રોફિટ ટ્રસ્ટ અંડર ધ સ્ટેટ. એ પણ ટાઇટલને ફોરેન સ્ટેટમાંથી લઈ શકશે નહીં અને પ્રેસિડેન્ટ કન્સેન્ટ વિધાઉટ ધી કન્સેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટની સંમતિ જોઈ છે. એક્સેપ્ટ એની પ્રેઝન્ટ ઇમ્યુનિટ ઓફિસ ઓર કાઇન્ડ ઓફ એની અંડર એન ફોરેન સ્ટેટ. તો એમાં પ્રેસિડેન્ટની જરૂરિયાત છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ટાઈમ આવા જ નવા વિડીયો સાથે મળીશું. તો ફ્રેન્ડ્સ અમારા વિડીયોને લાઈક કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. જલ્દીથી મળીશું. અમારી ચેનલને જોઈન કરવા માટે ફ્રેન્ડ્સ જોઈન બટનને ક્લિક કરો. ફક્ત 89 રૂપિયા પ્રતિ માસમાં, જ્યાં લાઈવ લેક્ચર્સ પણ અવેલેબલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.